આજે એશિયન વેઇટ લિફ્ટિંગનું ઓપનિંગ કરવામાં આવી રહ્યું છે. કયા કયા દેશના લોકો આમાં હાજર રહ્યા છે અને ખાસ આનાથી કોમનવેલ્થ ગેમમાં કેટલો બેનિફિટ હશે? આજે ગાંધીનગર ખાતે વેઇટ લિફ્ટિંગનો જે અત્યારે સ્પર્ધા થઈ રહી છે એમાં ખાસ કરીને વિશ્વના 30 દેશોના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને 178 જેટલા ખેલાડીઓ અત્યારે જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આવનાર દિવસોમાં જ્યારે ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ જ્યારે રમાવાની છે ત્યારે એમની તૈયારીઓ પણ સમગ્ર ભારત અને ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં અત્યારથી તૈયારીઓ થઈ રહી છે અને આવી જે રમત સ્પર્ધાઓ એ આગામી દિવસોમાં અહીંયા જે પણ ખેલાડીઓ ભાગ લેશે એમને જે ભાગ લઈને આગળ કોમનવેલ્થ ગેમ માટે પણ એમને લાભ મળવાનો છે. એનું કારણ કે આ જે ઇન્ટરનેશનલ લેવલની જે ગેમ છે એમાં એમનો ખૂબ અનુભવ પણ થશે ખેલાડીઓને અને હું એવું જ વિચારું છું કે આવી જે રમતો છે ગુજરાતમાં ખાસ કરીને થાય છે અને એમાં ખાસ કરીને ગુજરાતના ખેલાડીઓ પણ આ રમતમાં ભાગ લે અને આવનારી 2030માં જે કોમનવેલ્થ ગેમ છે એમાં પણ આપણા જ ખેલાડીઓ આગળ આવે એવી હું અપેક્ષા રાખું છું. જે ખાસ 2036માં ઓલિમ્પિક પણ આવી રહ્યું છે તો આ એશિયન વેઇટ લિફ્ટિંગના જે આખું જે આયોજન છે એનાથી ઓલિમ્પિકમાં બી કઈ રીતનો બેનિફિટ થઈ શકે એવો છે? ખેલાડીઓને આનાથી કેટલો બેનિફિટ થશે? અત્યારથી જ્યારે આવી આંતરરાષ્ટ્રીય જે આપણી અત્યારે જે આંતરરાષ્ટ્રીયનું જે આપણે અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો છે આવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોથી એટલે કે સ્પર્ધાથી ખેલાડીઓ પણ દેશ વિદેશથી આવશે, એકબીજા સાથે ખેલાડીઓ એકબીજાની સાથે ભાગ પણ લેવાના છે. ત્યારે આવનાર દિવસોમાં વિશ્વ સ્તરે આપણા ગુજરાતના કે ભારતના ખેલાડીઓ કઈ રીતે પહોંચી શકે એનો પણ એમને અનુભવ મળવાનો છે અને જ્યારે આ રમતોમાં જ્યારે આંતરરાષ્ટ્રીય લેવલની જ્યારે આ રમત રમાતી હોય અને એમાં જ્યારે વિશ્વના દેશોમાંથી ખેલાડીઓ આવતા હોય ત્યારે આગામી દિવસોમાં આપણા ગુજરાતના અને ખાસ કરીને ભારતના ખેલાડીઓને પણ આ ખેલાડીઓ સાથે પણ પરિચય થશે અને આવનાર દિવસોમાં જ્યારે આ લોકો સાથે ચેમ્પિયનશિપમાં ભાગ લેશે ત્યારે 2036માં પણ આનો વિશેષ લાભ ખેલાડીઓને થવાનો છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.